આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં મૌલાનાના ભડકાઉ ભાષણનો મામલો સામે આવ્યો છે, જેમાં મૌલાનાના સલમાન અઝહરીને કોર્ટમાં હાલ રજૂ કરવામાં આવ્યો છે। તો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। તો જૂનાગઢ કોર્ટે પોલીસ છાવણીમાં ફેરવાયું છે। સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢ મૌલાનાના ભડકાઉ ભાષણનો મામલો મૌલાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। તો પોલીસ બંદોબસ્ત સાથે તેને કોર્ટમાં છે તે રજૂ કરવામાં આવ્યો છે। મૌલાના સલમાન અઝહરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। તો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। જૂનાગઢ કોર્ટ પોલીસે છાવણીમાં ફેરવાયું છે। તો મૌલાના સલમાન અઝહરીને હાલ કોર્ટમાં છે તે રજૂ કરવામાં આવ્યો છે। તો ભડકાઉ ભાષણ આપ્યું હતું તેની પોલીસે અટકાયત કરીને હાલ તેને કોર્ટમાં રજૂ કર્યું છે। મૌલાનાના ભડકાઉ ભાષણ મામલે હાલ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। પોલીસ બંદોબસ્ત સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। જૂનાગઢ કોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। તો મૌલાના સલમાન અઝહરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। મૌલાનાના ભડકાઉ ભાષણનો મામલો હાલ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। તો ચુસ્ત બંદોબસ્ત સાથે તેને કોર્ટમાં હાલ રજૂ કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। જૂનાગઢ કોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। તો મૌલાના સલમાન અઝહરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેને હાલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। તો આ અંગે આજે કોર્ટમાં તેના રિમાન્ડની માંગણી કરવામાં આવશે। પોલીસ બંદોબસ્ત સાથે તેને કોર્ટમાં હાલ રજૂ કરવામાં આવ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, જૂનાગઢમાં જે કોર્ટમાં હાલ રજૂ કરવામાં આવ્યો છે મૌલાનાને, શું માહિતી? બિલકુલ સ્મિતા, ગત 31 તારીખના રોજ રાત્રિના સમયે જે ભડકાઉ